નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6 સેમ 1 યુનિટ 4 એક્ટિવિટી 7 નો અભ્યાસ કરીશું, જેનું મૂળ ટાઇટલ છે અ ડિફરન્ટ એક્સપિરિયન્સ. તો ચાલો આપણે આ એક્ટિવિટીને લાઈન બાય લાઈન સમજીશું. આઈ હેડ અ બેડ એક્સપિરિયન્સ. મને એક ખરાબ અનુભવ હતો. ઇટ હેપન્ડ લાસ્ટ વીક. તે ગયા અઠવાડિયે થયો હતો. There was a marriage ceremony in my neighborhood. મારા પાડોશમાં લગ્ન પ્રસંગ હતો. There was a lot of noise. ખૂબ જ ઘોંઘાટ હતો. I could not sleep properly. હું બરોબર સૂઈ શક્યો ન હતો. So I woke up 8:30. જેથી હું 8:30 વાગે ઉઠી ગયો હતો. I got up quickly. હું ઝડપથી ઉઠ્યો. And took a shower in a hurry. અને મેં ઉતાવળમાં સ્નાન કર્યું. I had no time to take a cup of tea. મને ચા લેવાનો પણ સમય ન હતો. It was 10 to 9. 10 વાગ્યામાં 9 મિનિટની જ વાર હતી. I drove my bike fast. મેં મારી બાઇક ખૂબ જ ઝડપથી ચલાવી. I hoped to reach on time. મને આશા હતી કે હું સમયસર પહોંચી જઈશ. I accelerated the bike. અને મેં બાઇકની ઝડપ વધારી. The traffic light was red. ટ્રાફિક લાઇટ રેડ થઈ ગઈ હતી, લાલ થઈ ગઈ હતી. I failed to stop my bike at the traffic signal. અને હું મારી બાઇકને ટ્રાફિક સિગ્નલ ઉપર રોકી શક્યો નહીં. I continue to drive fast. હું ઝડપથી ચલાવવાનું ચાલુ રાખ્યું. A policeman stopped me at the next circle. પોલીસે મને બીજા સર્કલ ઉપર ઊભો રાખ્યો. Oh shit. Oh shit. I whispered. હું મંદ અવાજે બોલ્યો. The policeman approached me. પોલીસમેન મારી તરફ આવ્યો. Good morning. સવારના નમસ્કાર. You ran the red light. તમે લાલ લાઇટમાં પણ ભાગી ગયા છો. Can I see your driving license? શું હું તમારું ડ્રાઇવિંગ લાયસન્સ જોઈ શકું અને તમારા પેપરો જોઈ શકું? Please. I got off my bike. હું બાઇક ઉપરથી નીચે ઉતર્યો. I tapped my back pocket. મેં મારા પાછળના ખિસ્સા ઉપર હાથ ફેરવ્યો. I searched in my bag. મેં મારા બેગમાં શોધ્યું. I peeped into my side case. અને મારા સાઈડના ખીચામાં પણ મેં તપાસ કરી. No sign of my wallet. મારું જે પર્સ હતું એ ક્યાંય જણાયું નહીં. Excuse me, officer. ઓફિસરને બોલાવે છે અને કહે છે, મને માફ કરજો ઓફિસર સાહેબ. I left my wallet at home. મેં મારું પર્સ ઘરે છોડીને આવી ગયો છું, ઘરે ભૂલીને આવી ગયો છું. I am in a hurry. હું ઉતાવળમાં છું. I said, of course. The policeman did not accept my excuse. પોલીસમેને મારી જે આ વિનંતી છે એ સ્વીકારી નહીં. He told me. તેને મને કીધું, keep your bike here. તમારી બાઇકને અહીંયા રાખો. Go home. ઘરે જાઓ અને come with the license. અને લાયસન્સ લઈને પાછા આવો. Luckily,
I had some coin in my bag. મારા બેગમાં કેટલાક સિક્કાઓ હતા. I caught a police transport and went back home. I caught a public transport and went back home. મેં પબ્લિક ટ્રાન્સપોર્ટનો મતલબ થાય છે અહીંયા બસ, ટ્રેન, જે પબ્લિક માટે ગવર્મેન્ટ દ્વારા ચલાવતા જે ટ્રાન્સપોર્ટેશન હોય છે એના માટે તે બસમાં બેસી અને ઘરે ગયો. At 9:30 અને 9:30 વાગે I returned to the officer અને હું ઓફિસર પાસે પાછો આવ્યો. I showed him my driving license. મેં એને મારું ડ્રાઇવિંગ લાયસન્સ બતાવ્યું અને પેપરો બતાવ્યા. I paid the fine. મેં મારી ફાઇન ચૂકવી and collected my bike અને મેં મારી બાઇક પાછી લીધી. When I kicked my bike again અને મેં મારી બાઇક જ્યારે ફરીથી શરૂ કરી, the time was 9:15 અને સમય 9:15 વાગી ગયા હતા. લેટ, વેરી લેટ, ખૂબ જ મોડું થઈ ગયું છે. I knew my boss will be angry. મને ખબર છે કે મારા બોસ મારા ઉપર ખૂબ જ ગુસ્સે થશે મોડું થઈ ગયું હોવાથી. So I drove the rest of the road like a hell. જેથી હું ખૂબ જ ઝડપથી સ્પીડમાં બાઇક ચલાવવા લાગ્યો. When I arrived at my office અને હું જ્યારે મારી ઓફિસમાં પહોંચ્યો, I was surprised. હું ખૂબ જ આશ્ચર્ય થઈ ગયો, આશ્ચર્યચકિત થઈ ગયો. The gate of the office was closed. ઓફિસનો દરવાજો બંધ હતો. The main door was also closed. મેઇન દરવાજો હતો એ પણ બંધ હતો. Then I realized the mistake. પછી મને મારી ભૂલ ખ્યાલ આવી. I checked the day. મેં દિવસ તપાસ્યો on my cell phone. મારા ફોન ઉપર. It was Sunday. તો તે તો રવિવાર હતો.